આલ્કોહોલ વાળતી વસ્તુ જો દારૂ છે હા છે યાર શું તમે દિમાગ વાળો ઉભા રહો પોલીસ સ્ટેશન ના પોલીસ નહીં હાલો મત કરો તમે યાર દિમાગ વાળો મત કરો કે બાઈક માં દારૂ છે ડીસામાં મોટો કાંડ, રેડનો દારૂ કે રેકેટનો માલ. ડીસા પોલીસમાંથી ગાયબ મુદ્દામાલ સીધો એસડીએમ કચેરી સુધી. હોમગાર્ડના વાયરલ વિડીયોએ ઉઘાડ્યું મોટું રહસ્ય. બનાસકાંઠાના ડીસામાં પોલીસ તંત્ર પર સીધો સવાલ ઊભો કરે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. 28 માર્ચ 2026ના રોજ સ્ટેટ વિજિલન્સ દ્વારા ડીસા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિદેશી દારૂ પર મોટી રેડ કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલ મુદ્દામાલ તાલુકા પોલીસને સોંપવામાં આવ્યો હતો. પરંતુ હવે આ જ મુદ્દામાલ ગાયબ થતો હોવાના આક્ષેપો વચ્ચે એક વાયરલ વિડીયો સમગ્ર મામલાને શંકાસ્પદ બનાવી રહ્યો છે. વિડીયોમાં એક હોમગાર્ડ જવાન બેગમાં દારૂ ભરીને પ્રાંત કચેરી સુધી એટલે કે એસડીએમ કચેરી સુધી પહોંચાડતો જોવા મળે છે. આ દ્રશ્યો સામે આવતા જ પોલીસ વિભાગમાં હડકંપ મચી ગયો છે. રાત્રિના સમયે બનેલી આ ઘટના વધુ શંકાસ્પદ બની રહી છે. વિડીયોમાં જવાન બેગ લઈને કચેરીમાં પહોંચે છે, બાઇક મૂકે છે અને શાંતિથી રવાના થઈ જાય છે. ત્યારે તેને સવાલ પૂછવામાં આવે છે ત્યારે તે સ્પષ્ટ જવાબ આપવાને બદલે જવા દોને કહીને વાત ટાળી દે છે. આ વલણ પોતે જ અનેક પ્રશ્નો ઊભા કરે છે. હવે સવાલો ગુંજી રહ્યા છે, પોલીસ સ્ટેશનમાં જમા કરાયેલ દારૂ બહાર આવ્યો કેવી રીતે? હોમગાર્ડ સુધી કોણે પહોંચાડ્યો અને શા માટે? શું આ માત્ર એક વ્યક્તિની હરકત છે કે પાછળ મોટું ગોઠવણ કામ કરી રહ્યું છે? અને સૌથી મોટો સવાલ, શું પોલીસ મથક જ હવે સુરક્ષિત નથી? પ્રાંત કચેરી જેવી સંવેદનશીલ સરકારી જગ્યાએ આ રીતે દારૂ ભરેલી બેગ મુકાઈ જવી એ માત્ર બેદરકારી નથી, પણ તંત્રની અંદર કંઈક ગંભીર ગડબડ ચાલી રહી હોવાનો સંકેત આપે છે. જો આવી રીતે મુદ્દામાલની હેરાફેરી થાય છે તો કાયદાની જાળવણી પર લોકોનો વિશ્વાસ કેવી રીતે ટકી રહેશે? આ ઘટનાએ પોલીસની છબીને ઝટકો આપ્યો છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ છે અને હવે માંગ ઉઠી રહી છે કે આ મામલે નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરે તપાસ થાય તેમજ જવાબદાર સામે કડક કાર્યવાહી થાય. હવે જોવાનું એ રહે છે કે આ દારૂકાંડ પાછળનું સત્ય બહાર આવે છે કે નહીં, કે પછી આખો મામલો દબાવી દેવામાં આવશે. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.